માન્યતાઓ છે એનું જ બીજું રૂપ હોય? મનોવૈજ્ઞાનિક રીતે કંઈક કહી શકાય, પણ એના કરતાં વધુ નક્કર વ્યવહારુ કારણ પણ છે. એટલે કે વૈજ્ઞાનિક કારણ. હા, અથવા તો કહો કે સ્વાસ્થ્ય સંબંધિત કારણ. વિજ્ઞાનની રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિએ એકસાથે બહુ વધારે પડતું ખાવું સારું નથી. બરાબર છે. એક સામાન્ય સંતુલિત ભોજનની વાત કરીએ તો શું જોઈએ? લગભગ 1 વાટકી દાળ, 1 વાટકી શાક, થોડા ભાત, માનો કે 50 ગ્રામ જેટલા, અને 2 રોટલી. આટલું સામાન્ય રીતે પૂરતું હોય છે. એટલે કે 3 રોટલી એટલે જરૂર કરતાં વધુ કાર્બોહાઈડ્રેટ અને કેલરી લેવાઈ જાય. બરાબર. 1 રોટલી વધારાની એટલે શરીર પર, ખાસ કરીને પાચન તંત્ર પર બિનજરૂરી ભાર. અને જો આ આદત લાંબો સમય ચાલે તો પછી વજન વધવું અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે. એટલે 3 રોટલી ન પીરસવાનો જે નિયમ છે એ કદાચ અજાણતા જ વધુ પડતું ખાવાથી રોકવામાં મદદ કરે છે. એક પ્રકારનો સંયમ શીખવે છે. વાહ! એટલે આ ધાર્મિક લાગતા નિયમ પાછળ આવી રીતે હેલ્થનું લોજિક પણ છુપાયેલું છે. બિલકુલ. અને ઘણીવાર આવું બને છે. આપણી જૂની પરંપરાઓ અને રિવાજોમાં આવા સ્વાસ્થ્યને લગતા સિદ્ધાંતો વણાયેલા હોય છે. ભલે પછી સમય જતાં એનું કારણ ધાર્મિક નિયમ જેવું બની જાય. તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે થાળીમાં 3 રોટલી ન પીરસવા પાછળ 2 મુખ્ય કારણો છે. એક તરફ ધાર્મિક માન્યતાઓ, જેમાં 3નો અંક અમુક જગ્યાએ અશુભ ગણાય છે, અને ખાસ તો મૃતક સંસ્કાર સાથેનો એનો સંબંધ. હા. અને બીજી તરફ સ્વાસ્થ્યનું પાસું, જે કહે છે કે વધુ પડતું ખાવાનું ટાળવું જોઈએ અને 2 રોટલી પૂરતી છે. એકદમ સાચું. અને આ વાત પરથી એક બીજો વિચાર પણ આવે છે, ખબર છે? શું? કે આપણી ખાવા પીવાની બીડી કેટલી આદતો હશે જે આપણને સાવ સામાન્ય લાગે છે. જેમ કે જમવાની રીત, ક્યારે ખાવું, શું ખાવું, કયા વાસણમાં ખાવું. શું આ બધા પાછળ પણ આવા જ કોઈ ઊંડા સાંસ્કૃતિક, ધાર્મિક કે પછી ઐતિહાસિક કારણો છુપાયેલા હોઈ શકે જેના વિશે આપણે વિચારતા જ નથી? ખરેખર આ તો વિચારવા જેવો મુદ્દો છે. કદાચ આપણી રોજિંદી લાગતી બાબતો પાછળ પણ ઘણું બધું છુપાયેલું હોય છે.